રામ જય જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય જય રામ ઓમ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય રામ ઓમ શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય રામ ઓમ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય જય રામ અરે શ્રી રામ જય રામ જય રામ 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 શ્રી રામ જય રામ જય અરે શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય 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 રામ જય રામ ઓમ શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય અરે શ્રી રામ જય રામ જય રામ 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 ઓમ શ્રી રામ જય રામ જય રામ 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 રામચંદ્ર ભગવાન કી જય ઉમિયા માત કી જય હવે આપણે અહીંયા અયોધ્યાની અંદર જે આપણે ભવન નિર્માણ કરવાના હેતુ આજે બધા સૌ આપણે ભેગા થયા છે તો રામ નામના નાદથી આપણે શરૂઆત કરી અને અહીંયા પરમ પૂજ્ય સંત શ્રી નાથા બાપા ધૂન મંડળ અત્યારે અહીંયા હરિનામના નાદથી આપણે શરૂઆત કરી છે. હવે આપણે ધીરુભાઈના હાસ્ય સાથે આગળ વધવાનું છે. તો પહેલાં આપણે જે મંડળવાળા અહીંયા આવ્યા છે સૌ આપણે તાલીથી વધાવો, ધન્યવાદ છે. અને સાથે સાથે મગનભાઈ સંતોકી એ પણ હાવ નાના બાર ખાલા 82 વર્ષના છે અને એવડી બધી ધૂનની અંદર રમઝટ બોલાવે એને પણ મગન બાપાને પણ તાલીથી આપણે સૌ વધાવો. અને નિર્વ્યસનીનો પણ જો આ પ્રતાપ છે કે બિલકુલ વ્યસન ન હોય તો કેવડી શરીરમાં નરવાઈ હોય. તો હવે આપણે ધૂન મંડળમાં આપણે સૌએ લાભ લીધો. હવે આપણે ધીરુભાઈના હાસ્ય સાથે આપણે આ સભાની રમઝટ બોલાવવાની છે. તો હવે ધીરુભાઈની ટીમને વિનંતી કરું કે ધૂન મંડળવાળાને વિનંતી કરું કે તમે નીચે આવી જાઓ અને ઉપર ધીરુભાઈ સરવેરાની ટીમને વિનંતી કરું કે તમે ઉપર આવી જાઓ. હલો, જય ઉમિયાજી, જય શ્રી રામ. આપણે એક સત્કાર્ય માટે બધા અહીંયા સાથે મળ્યા છીએ. તો બધા પરિવારજનોને નમ્ર વિનંતી કે બ્લડ ડોનેશનની પ્રક્રિયા ચાલુ છે. રક્તદાન એ મહાદાન. આજના દિવસને યાદગાર બનાવવા માટે આજે રક્તદાન કરશો એવી અમારી બધા મિત્રોની ખૂબ ખૂબ અભ્યર્થના સાથે રક્તદાન આજ જેટલું વધારે થાય એટલું કરજો મિત્રો. આજના દિવસને આપણે યાદગાર બનાવવું છે. અને હિમોગ્લોબિન કેમ્પ પણ ચાલુ છે એટલે આ રક્તદાનની સાથે હિમોગ્લોબિન પણ નો લાભ લેજો. ખૂબ ખૂબ આભાર.
હાલો. નમસ્કાર. સૌરાષ્ટ્ર કડવા પાટીદાર ભવન અયોધ્યા ખાતે નિર્માણ થાય એવું એક સ્વપ્ન, અને એ સ્વપ્નને કઈ રીતે સાકાર કરી શકીએ, કઈ રીતે મૂર્તિમંત કરી અને એક ડગલું એ રામના કાજ તરફ આપણે સૌ સાથે મળીને આગળ વધી શકીએ, એટલા માટેનો એક આ સુંદર પ્રયાસ સૌરાષ્ટ્ર કડવા પાટીદાર ભવન માટે આપણે સૌ પ્રથમ અયોધ્યા ખાતે ભૂમિનું અનુદાન મેળવવું પડે, અને એના માટે ફક્ત 1111 ભૂમિદાતા નોંધવાનો સંકલ્પ, અને એ ભૂમિદાતા નોંધી અને સૌ પ્રથમ અયોધ્યા નગરીમાં કે જ્યાં ભગવાન રામલલ્લા બિરાજમાન થઈ ચૂક્યા છે, હજારો વર્ષનું આપણું સ્વપ્ન એ સાકાર થઈ ચૂક્યું છે, ત્યારે આપણે બધા પણ આપણું સ્વપ્ન હવે સાકાર થાય એના માટે આજથી કૃત નિશ્ચય થઈએ, સંકલ્પબદ્ધ થઈએ, અને એ પ્રયત્નના જ એક ભાગ સ્વરૂપે આજે યોજવામાં આવેલ આ સમારોહમાં આપણી વચ્ચે ડાયસ પર આપને સૌને ખડખડાટ હસાવવા માટે અને રાજકોટ માટે જેમનું નામ ભૂલાય એમ નથી, જેમની ઓળખ રાજકોટને આપવી પડે એમ નથી, કદાચ રાજકોટ નહીં પરંતુ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રની બહાર એ સાત સમંદર પાર પણ જ્યારે હાસ્યની વાત આવે, ગુજરાતી કલાની વાત આવે, ત્યારે ધીરુભાઈ સરવૈયા એક મુઠ્ઠી ઉંચેરા નામ તરીકે હંમેશા યાદગાર રહેશે. ત્યારે આજના આ ડાયરામાં આપણી સૌની જોરદાર તાળીઓના ગડગડાટથી ડાયસ પર આપણે ધીરુભાઈ સરવૈયાને અહીંયા સ્વાગત કરીએ, વધાવીએ, આવકારીએ. થોડી વારમાં જ આપણા આજના આ કાર્યક્રમમાં આપણી વચ્ચે આપણા સૌના સન્માનને લાયક અને આપણા સૌના ચિર પરિચિત એવા રાજકોટ લોકસભાના ઉમેદવાર શ્રી, કેન્દ્ર સરકારના કેબિનેટ મંત્રી આદરણીય શ્રી પરસોત્તમ રૂપાલા સાહેબ પણ થોડી વારમાં આપણી વચ્ચે પધારવાના છે. મહેમાનો અને ભૂમિદાતાશ્રીઓ પણ આપણી વચ્ચે પધારી રહ્યા છે, ત્યારે આપણે જે રીતે રામધૂન દ્વારા ભગવાન રામને અહીંયા આરાધના કરી છે, એ જ રીતે ધીરુભાઈ દ્વારા પણ આપણે એક આપણા સૌના હાસ્ય સાથે આજના સમારોહનો શુભારંભ કરાવીએ. તો શ્રી ઉમા પદયાત્રી પરિવારના સર્વે ટ્રસ્ટીશ્રીઓ શ્રી ધર્મેશભાઈ ઉકાણી, અતુલભાઈ ભૂત, રાજુભાઈ ત્રાંબડિયા, કાંતિભાઈ કનેરિયા, જયંતિભાઈ બાલોડિયા અને ભૂપતભાઈ જીવાણી બધાને વિનંતી કરીશ આદરણીય ધીરુભાઈ સરવૈયા અને એમની ટીમનું આજના સમારોહમાં આપણા સૌ વતી સ્વાગત સત્કાર કરશે. સમગ્ર ટીમ એક સાથે બધા ટ્રસ્ટીશ્રીઓ શ્રી ઉમા પદયાત્રી પરિવાર રાજકોટ દ્વારા આજનો આ જે કાર્યક્રમ છે એને સફળ બનાવવા માટે, કાર્યક્રમના આયોજન માટે શ્રી ઉમા પદયાત્રી પરિવાર રાજકોટના પ્રમુખ શ્રી વિનુભાઈ મણવરના માર્ગદર્શન અને ઉત્સાહ સાથે સમગ્ર ટ્રસ્ટી મંડળ, કાર્યકર્તા મિત્રો અને સહયોગી શુભેચ્છકો દ્વારા ખૂબ સુંદર જહેમત ઉઠાવવામાં આવી છે. ત્યારે એ કાર્યને પણ આપણે સૌ અહીંયા વધાવીએ, આવકારીએ, અને સર્વે ટ્રસ્ટીશ્રીઓ ધીરુભાઈ સરવૈયા અને સર્વે સાજિંદા મિત્રોનું અહીંયા સ્વાગત સત્કાર કરી રહી છે. આદરણીય રૂપાલા સાહેબ અને સર્વે મહેમાનો
થોડી વારમાં જ આપણી વચ્ચે અહીંયા પધારી રહ્યા છે, ત્યારે વધારે સમય ન લેતા આપ બધાની વચ્ચે આપ સૌના સ્વાગત સત્કાર સાથે આપણા સૌનું ઘરેણું એવા હાસ્ય સમ્રાટ ધીરુભાઈ સરવૈયાને વિનંતી છે કે બાપલા આજની સાંજને યાદગાર બનાવો. શ્રી ધીરુભાઈ સરવૈયા. એકવાર બધા પ્રેમથી જે બોલજો. બોલ રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ઉમિયા માત की जय, अपने अपने मात पिता की जय, सदगुरु देव की जय, सब संतन की जय, सत्य सनातन धर्म की जय, हनुमान जी महाराज की जय, भारत देश की जय। ओम नमः पार्वती पति हर हर महादेव हर। वंदू गरवा गणपति जय कृष्ण कृपा निधान। वंदू माता शारदा आपो मुझने ज्ञान। जय जगदम्बा जोगणी हमें जपिए तिहारा जाप। अखंड तारा दीवड़ा बड़े माँ परगट आपो आप। देवी सवड़ा दे करी तू तो अवड़ा विधि ना तू भूली जाजे भगवती।
તમારી મેરથી આજ ભોગવે 56 ભોગ કરણીને કાને જશે તારા અંતર તણું અવાજ એ તો જાવા નહીં જે જોગણી એ તો લાખો વાતે લાજ અણધાર્યા આવી પડે અણધાર્યા આવી પડે ઓલા ઘટમાં દુઃખના ઘા એ તે દિના ભી માથી નીકળે જોતે પ્રલંબા જગદંબા આદ્યંબા ઈશ્વરી વદનામ જડંબા ચાંદ બંબા તેજ તંબા તું ખરી ઓથે અથાકમ વીર હાકમ બદે ડાકમ બમણી જગમાય પરચો દીઠ જાહેર રાસ યાવળ રમણી મરાસ નાવળ રમણી મારી ધીદે સીધી દે અષ્ટનવની ધીદે મારી ધીદે સીધી દે અષ્ટનવની ધીદે વંશમાં વૃદ્ધિ દે બાકબાની એ હૃદયમાં જ્ઞાન દે ચિત્તમાં ધ્યાન દે અભય વરદાન દે શંભુરાની દુઃખો દૂર કર સુખ ભરપૂર કર અને આશા સંપૂર્ણ કર દાસ જાની એ સજ્જન સો હિત દે કુટુંબ સો પ્રીત દે જંગ में जीत दे माँ भवानी जंग में जीत दे माँ भवानी जंग में जीत दे माँ भवानी जंग में जीत दे
रिधि दे सिद्धि दे अष्टनव निधि दे वंश में वृद्धि दे बाकबानी हृदय में ज्ञान दे चित्त में ध्यान दे अभय वरदान दे शंभुरानी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी सज्जन सो हित दे कुटुंब सो प्रीत दे जंग में जीत दे माँ भवानी माँ राजी तो मलक राजी पछी तमारी दुनिया में कोई बगाड़ी सके नहीं बाजी माँ राजी तो मलक राजी। सौराष्ट्र कड़वा पाटीदार समाज द्वारा राम जन्मभूमि अयोध्या में सौराष्ट्र कड़वा पाटीदार समाज भवनનું નવું નિર્માણ કરવા માટેનું એક સુંદર મજાનું આયોજન જેમાં નાનો માણસ પણ પોતાનું યોગદાન આપી શકે એટલા માટે ભૂમિદાન માટેનો આજનો આ કાર્યક્રમ જેમાં 11 વારથી માંડી અને 200 વાર સુધી જેને ભૂમિદાન કરવું હોય તે આપી શકે છે અને 11 વારમાં પણ પોતાના વડીલોનું નામ એ ભૂમિદાનમાં લખાવી શકે। અયોધ્યા રામ જન્મભૂમિમાં આપણા વડીલોનું નામ આવે એક બહુ મોટી વાત છે। પોતાના પરિયા તણા જેના પગમાં નેવળ ન હોય એવા કુળહીણા નર કોઈ એને કાઉ ઠબકો કલ્યાણ મલ અને પોતાના પરા કરી જે તે ભેળું જાય એ ભેહલિયું ભણાય સાચું હોરઠિયો ભણે। તો આમાં તમામ વડીલોને મિત્રોને વિનંતી છે કે અયોધ્યામાં સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ ભવનનું આયોજન હોય અને એમાં ભૂમિદાન માટેનો આજનો આ કાર્યક્રમ એટલે 11 વારથી માંડીને 200 વાર સુધી જેને આપવું એ આપી શકે અને વડીલોનું એમાં નામ રે ભૂમિદાનમાં એ માટેનો આજનો આ કાર્યક્રમ છે। કાર્યક્રમમાં પધારેલા સમાજના આગેવાનો વડીલો મુરબીઓ મિત્રો માતાઓ બહેનો અને બાળકો તમામનું સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ વતી હું સ્વાગત કરું છું। આપ સૌનું ખૂબ ખૂબ અભિવાદન કરું છું। અહીંયા નાથા ભગત એટલે નાથા બાપા વર્ષોથી જે ધૂન બોલાવતા એ નાથા બાપા હયાત નથી, હજી રામ ધૂન આ ધૂન મંડળે જાળવી રાખી છે ને એ એક આપણા માટે ગૌરવની વાત છે। એકવાર એ ધૂન મંડળને તાળીઓથી વધાવી લે। આ ભક્ત બીજ પલટે નહીં જુગ જાય અનંત ઊંચ નીચ ઘેરે અવતરે આખરે સંતના સંત। હું તો એમ કહું છું જ્યાં સુધી આ ધૂન મંડળ ચાલુ રહે ને ત્યાં સુધી નાથા બાપા નાથા ભગત આપણી વચ્ચે જ છે એવું માનવાનું। શ્રી ઉમિયા માતાજી મંદિર સિદ્ધસર પ્રમુખ શ્રી જયરામભાઈ વાંસજાડિયા એટલે જયરામ બાપા, શ્રી મોલેશભાઈ ઉકાણી ચેરમેન શ્રી જગદીશભાઈ કોટડિયા ઉપપ્રમુખ શ્રી એ પણ અહીં ઉપસ્થિત છે, એમને પણ અમે આવકારીએ છીએ। અહીંયા રક્તદાનનું પણ આયોજન છે। તમને એમ થાય કે થોડુંક રક્તદાન આપણે ન કરી તો શું ફેર પડે? તમારું એક રક્તદાન 1 સીસી છે એ કોકના પરિવારના મોભીને બચાવી લેતું હોય। હા, આપણી કહેવત છે લોહીનો નહીં કોઈનો નહીં। હા, એટલે રક્તદાન ચોક્કસ કરજો। એક ભાઈ 111 વાર રક્તદાન કર્યું ને તો સમાજના પ્રમુખ કે આપણે એમને ધર્મપત્નીનું સન્માન કરવું। તો ઓલા કે ભાઈ રક્તદાન આને કર્યું ને સન્માન એના ધર્મપત્નીનું? તો કે હા, કે એમ કેમ કે એને ન પીતું તો અહીં કર્યું ને આને કે ઈવડા એ જ ખહુરિયા કરી નાખે ક્યાંથી રક્તદાન થઈ શકે? હા, એટલે અહીંયા રક્તદાનનું સુંદર મજાનું આયોજન છે। તો આપ સૌ રક્તદાન કરજો। હા, મહાદાન એટલે રક્તદાન। હા, એનો એક જબર મહિમા છે। હા, એટલે રક્તદાન ફરજિયાત કરજો। હા, આપણાથી વધારે હોય તો કે એક હાથીકા જેવો એક દી એક પાઈ ગયો મારે રક્તદાન કરવું, એટલે કે બીજું રહેવા દે કે નહીં અમારે અમારો અધિકાર નહીં। તો હું ઉડાવ્યો કીધું લઈ લ્યો ને, તો 2 સીસી લીધું ને ત્યાં 2 પાન થઈ ગયો તો 8 હામું ચડાવવું પડ્યું। હવે લેવા આવ્યો તો કરવા આવ્યો તે નક્કી ન થયું, બોલો। હા, એટલે રક્તદાન પણ આપ સૌ કરજો એવી અહીંથી આપ સૌને
વિનંતી છે આજના કાર્યક્રમમાં આપ સૌને અપીલ છે કે અહીંયા જે આવ્યા એ 11 વારથી નીચે ન જવા જોઈએ. બધા ભૂમિદાન કરજો અને તમારા વડીલોનું નામ રામ જન્મભૂમિમાં અયોધ્યા રે. હા, રામા રજપૂતી તણો આડો વાળ્યો આંખ, લીધા પેલી લાંક, દીધી દશરથ રાઉત. આ એક નાણાં મળશે પણ ટાણા નહીં મળે એવું આયોજન છે. હા, નાણાં મળે પણ ફરીવાર આવા ટાણા ન મળે એટલે ટાણે મોતીડું પરોવી લેવું. હા, એ જીવનમાં જરૂરી છે. આ એક સમય હોય છે, એક ટાણું હોય છે. તમે જુઓ, બાળપણ છે ને એ વિદ્યા મેળવવા માટેનો યોગ્ય સમય છે. યુવાની છે એ રૂપિયા કમાવા માટેનો યોગ્ય સમય છે. અને ગઢપણ છે ને એ આખી જિંદગીનો તમારો અનુભવ છે, એ અનુભવ બીજાને આપવા માટેનો ઉત્તમ સમય છે. હા, તમને જે ઠોકર લાગી હોય આવતી પેઢીને ન લાગે એ અનુભવની વાતો ઉગતી પેઢીને કરવી જોઈએ. હા, જિંદગી એવી છે, અડધી વડીલો પાસેથી સમજવામાં જાય છે અને અડધી નીચલી પેઢી હોય ને નાની પેઢી એને સમજાવવામાં જાય છે. શેરડીના હાંઠા જેવું છે. શેરડીનો હાંઠો ખાવ માન મજા આવે તો ગાંઠ આવી જાય. એ હાંઠો કાપીને હરડે ચડાવ બીજી કાંઈ ગાંઠ આવે. 2-3 વાર એવું થાય હાંઠો પૂરો થાય. હા, જિંદગીમાં એવું તમને એમ થાય કે હવે દેણા ભરાઈ ગયા ત્યાં ગુમડા થાય. હા, એટલે આ તડકા છાયા સુખ દુઃખ, હા, એ તો માણસના જીવનમાં આવે ને જાય. હા, પણ છત કરાવે સાગલા, લટકું કરાવે લોય, અછત મારે આંચકો તેદી બેઠું બોલાવે નહીં કોઈ. ખાવો પીવો છકો મત, બોલો ચાલો બકો મત. આ જોવા જેવું. એક ભાઈ એક દી ગામનાઓને ભેગા કર્યા, એ કે બળદીઓ આખી રાત કાંઈ બળદે ખાધું નથી, આખી ગમાણી એમને ભરી તો ઉકાળા ગરમ કર્યા ને આન તેને. એમાં એક દેશી વૈદ્યને બોલાવ્યો, પશુ વૈદ્યને. માણસના ડૉક્ટર કરતાં પશુ ડૉક્ટર છે એ વધારે આગળ છે. કારણ કે માણસ તો બોલે છે કે મને પેટમાં તકલીફ છે, કે વાહામાં દુખે છે, ગોઠણ પકડાઈ ગયા. હા, પશુ બોલે નહીં. અને એનો વૈદ્ય છે એ જાણી જાય કે આને આ જ પીડા છે. હા, એ પશુ વૈદ્ય આવ્યો ને તો એને એ કે પહેલાં ઉપાડ્યો, ઉકાળો નથી પાવો, હું પહેલાં તપાસ કરી લઉં. બળદ ઊભો હતો ને તો ઊંથી તપાસ કરી, પૂંછડેથી હાથ ફેરવવાનું ચાલુ કર્યું. તે માથે હાથ ફેરવી અને મોઢા પાસે લઈ ગયા ને, હા, પછી બળદીઓ ખાવા માંડ્યો વગર ઉકાળે. તો ઓલા કે આ શું કર્યું? કે શીકલું નહોતું કાઢ્યું તમે. આમાં ખાય ક્યાંથી? આપણે શીકલા કાઢતા ભૂલી ગયા ને એટલે કોરોનામાં આપણે પહેરવા પડ્યા. હા, અમારા હરફદળના મણિભાઈ કપૂરિયા, હા, કવિ છે, એને એક દુઓ લખ્યો છે કે હાંકીને છોડે બળદીઓ, દોઈને છોડે ગાય. બળદ આખા પરિવારનું ગુજરાન હલાવે એટલો બળદને હાંક્યો હોય અને બળદને ગઢપણ આવે, નાથ મોયડો કાઢી અને છૂટો મેલી દે. અને ગાય દૂધ આપે ત્યાં સુધી હાંચવે ને ગઈઠી થઈ જાય, વહુકી જાય, પછી એને ખીલેથી છોડીને કાઢી મૂકે. હાંકીને છોડે બળદીઓ, દોઈને છોડે ગાય. મણિયા એને મોક્ષ મળે નહીં, ભલે નહીં ગંગામાં નાય. એમાં એને મોક્ષની આશા ન રાખવી. ઘણા કે ગંગાજીમાં જાઓ પાપ ધોવાઈ જાય. હા, પણ ભીષ્મ પિતા તો ગંગાજીના દીકરા હતા. મણિભાઈનો એ બીજો દુઓ છે કે ગંગા ઉદરથી અવતર્યા તોય પૈંડના ધોવાણા નહીં પાપ. અરે ભીષ્મ જેવા એ ભોગવા, મણિયા કરે નહીં માપ. ભીષ્મ પિતાને 6 મહિના બાણસૈયામાં હોવું પડ્યું. હા, કર્મ કોઈને છોડે નહીં. હા, પછી ગમે એ માણસ હોય. હા, ઘણા કે હું લઈને આવ્યા ને હું લઈને જાઉં. શું લઈને આવ્યા, શું લઈને જવું છે? તો ભાગ્ય લઈને આવ્યા છે ને કર્મ લઈને જવું છે. તો કર્મ કાંઈક એવું કરો કે એ ભેગું આવશે. માણસ ભાગ્ય લઈને આવે. આ ઘણા કે આ વડીલો 3 જોડી લુગડામાં થીગડા મારી મરી ગયા અને અત્યારે છોકરાનો જન્મદિવસ હોય તો 30 જોડી કપડાં આવી જાય ને કેકું કપાતી હોય ને ફુગા બાંધ્યા હોય ને બહાટી બોલતી હોય. હા, એટલે મેં કીધું ભાઈ એ તમારો વેમ છે. મને કે કેમ? મેં કીધું આ વડીલો ગુજરી ગયા એ જ પાછા અહીં જૈનમાં હોય તો કોને ખબર કે આ વખતે ભલે 2 એકર વેચવું પડે, બાકી હાંઠીકું ભાગીને 2 કટકા નથી કરવા. જલસા કરો. હા, હા,
એક સમય એવો હતો કે કૃષિ અને પશુપાલન આ બે સિવાય કોઈ બિઝનેસ નહોતો. હા, એક પશુપાલનનો વ્યવસાય અને એક ખેતી કૃષિ. હા, જગતનો તાતી એટલે કહેવાય છે કે મોંઘા હોય તોય મોતી ખવાય નહીં, ખાય હવ બાજરો ને ઘઉં. કવિ દાદ બાપુની કવિતા છે. મોંઘા હોય તોય મોતી ખવાય નહીં, ખાય સૌ બાજરો ને ઘઉં. અરે મિલના માલિક તાકા ન પહેરે, સવા ગજ પહેરે સૌ. પ્રભુ તું આપે એટલું જ લઉં, નહીં ઓછા વધુ કાંઈ કહું. પ્રભુ તું આપે એટલું જ લઉં. તુલસી તબ મેં જાનિયો તું બળો હે ગરીબ નવાજ. મોતી કણ મોંઘો કિયો તે હોંકો કિયો અનાજ. તુલસીદાસ મહાત્મા કે હે પરમાત્મા, હે ઈશ્વર, તું ગરીબ નવાજ છો. કેમ કે તે હોના હીરાના ભાવ ઊંચા રાખ્યા અને અનાજના ભાવ નીચા રાખ્યા. હા, 22,000નું તોલું બાજરો હોય, 32,000નું તોલું ઘઉં હોય, 40,000ના તોલું ચોખા હોય, તો એક રોટલી કેટલા તોલાની થાય? હા હા, આ વિચારવા જેવું છે. હોનામાં સુગંધ નથી, આમાં ગુણ અવગુણ ભેગા હોય. હોનામાં સુગંધ નથી, નકર દાગીના પહેર્યા હોય ન આપણે ઉપરવાસ બેહાડી કે આમ બેહો કંઈક ભભક આવે, સુગંધ આવે. હોનામાં સુગંધ ન હોય. લોભિયો હોય પાછો સંયમી હોય કે હું બહારનું નથી ખાતો. આ ગુણ અવગુણની હાકળ છે ને. હા હા, સુરવીર હોય એ પાછો સહનશીલ ન હોય. એક ગુણ ને એક અવગુણ, ગુણ અવગુણની એવી હાકર છે આખી. હા, લોભિયાને ક્યારે બારીએ ટીચરનો સિંહો પડ્યો ને તો ફૂટી ગયો, છરી મારીને હાથે ચોપડી દીધું કે મોંઘા ભાવનું વેસ્ટેજ જવા દેવાય, તે હું આના આમ ઉપયોગ કરાય. એટલે રહેવા દ્યો કીધું. હા, મચ્છર વાહે તલવાર્યું ન કટાય, કામાં ન આવે અને કમાળ બંધ કરીને ધુવાણો કરીને મૂંઝવો. હા, માખી વાહે મચ્છર વાહે તલવાર ભાલા લઈને થાવ. હા, એ હાંજ પડી જાય તો હાથમાં ન આવે. એને તો કમાળ બંધ કરીને ધુવાણો કરવાનો હોય. રાજકોટમાં એકવાર મચ્છર વધી ગયા ને તો કોર્પોરેશન વાળાએ ધુવાણાના મશીન બજારમાં ફેરવા. તે બન્યું એવું બજારના મચ્છર ઘરમાં ગરી ગયા. પછી અહીંયા કહેવા જવું પડ્યું ભાઈ આ ઘીરે ઘીરે આપો એટલે ઘરમાં ફેરવે, બજારમાં રહેવા દો, આ તો બહારના અંદર આવે. હા હા, આ જોવા જેવું. ગુરખાને તમે પગીમાં રાખો તો એ તો ન હુવે, આપણને હુવા ન દે. ઘડીક થઈને ઓટે લાકડીઓ પસાડ્યા રાખે. એટલે કીધું તું જાગ્યા છીએ અમને ખબર છે, આમને તો હુવા દે. હા હા, આ જોવા જેવું છે. હા, એક શેઠ 11મા માળે ફ્લેટમાં રહેતા હતા. રાતે નીંદર નહોતી આવતી, તે રવેશમાં નીકળ્યા ને તો એક સૂફી સંત ફૂટપારી ઉપર હાથનું ઓછીકું કરીને હોઈ ગયેલ. તે નીચે ઉતરીને એને જગાડ્યા. સૂફી સંત જાગ્યા. એ શેઠે કીધું કે મારે ડનલોપના ગાદલાની એસીમાં નીંદર નથી આવતી મને, તો તમે આ હાથનું ઓછીકું કરીને ફૂટપારી ઉપર હોઈ ગયા, તમને નીંદર કેમ આવી ગઈ? તો એ સૂફી સંતે જોયું તો શેઠે 10 આંગળામાં વેઠને હોનાની લકીઓને પહેરી હતી ને. સૂફી સંત એટલું બોલ્યા કે તુમને ઈશ્વરને એ સોને દિए હે, હમને એ સોને દિए હે. આને આ હુવાનું દીધું, મને હોનું દીધું, આટલો ફેર. હા, તમારી પાસે અબજો રૂપિયા હોય, તમારા કેટલા ખાવ, ખવડાવો અને વાપરો. દેને વાલે લે ગયે, ખાને વાલે કોઈ, કંઈ હતું નહીં સાથમાં, અમે એવી ઘણી નનામી જોઈ. ખાવ, ખવડાવો, વાપરો. હા હા, એક શેઠ બહુ ધનવાન હતા ને પાછા લોભિયા હતા. એમાં એને સસ્તામાં દોરડું ખરીદ્યું. હા, શેઠ લોભિયો અને સસ્તામાં દોરડું ખરીદ્યું અને એ દોરડેથી ગળા ફાંવ ખાઈને ગુજરી ગયા. મહત્વની વાત એ છે કે એની પાછળ કોઈ વારસદાર નહોતું. તો આ લોભ એને કર્યો હોય છે શેના માટે? આ અણ ઉકેલો કોયડ્યો છે. આ ભિખારી એક બાપાને ડેલામાં દાખલ થયા, પાવડો લઈને ધૂળ ભેગી કરીને બાપા સાયણી લઈને ચાળતા હતા. ભિખારી કે બાપા શું કરો છો? તો કે છોકરાએ દહિયું ખોઈ નાખ્યું. તો ભિખારી ભાગ્યો કે દહિયા હારું ડમરિયું ચડાવી આપણને શું આપે? હા હા, માણસનું જીવન ફૂલડા જેવું હોવું જોઈએ. ફૂલડાના કેવા જીવન છે? ફૂલડા અમે
એ થોડું જીવીને મારી જાઉં આ ફૂલડા મેં ફોરમ મેલતા જાઉં આજ ખીલ્યા ને આજ બેહ્યા ઈ ફૂલડા મેં કાલે કરમાઈ જાઉં ફૂલડા મેં થોડું જીવીને મારી જાસું આ ફૂલડા મેં ફોરમ મેલતા તાપે બળિયા તેલ થયા ફૂલ ઘણે ફર્યા પણ નામે વિસર્યા જેને કર્યા મોટા કાગડા હા અતરિયો ફૂલને લઈ જાય એને ઉકાળે અને એમાંથી અત્તર બને ફૂલનું અસ્તિત્વ જોવા ન મળે એ અત્તર પછી બજારમાં વેચાતું હોય તો લખ્યું હોય ગુલાબનું અત્તર છે મોગરાનું અત્તર છે હા જેનું અસ્તિત્વ ન હોય છતાંય પોતાને જેને મોટા કર્યા એને ન ભૂલે ને એનામાં જ ભગવાન સુગંધ આપે બાકી સુગંધ ન હોય હા ભાગ ઇनको મિલે નહીં ભલી વસ્તુ કા ભોગ કાગા દ્રાક્ષ ખાય તો કંઠે બાતે રોગ કાગડાને દ્રાક્ષ ખવડાવો તો અવાજ બેસી જાય કંઠની મીઠી મારી જાય ગધેડાને ગંગાજીના પાણીમાં નવડાવો તો માંદો પડે એ તો ઉકેડામાં આળોટે તો જ હોતરી વળે હા ભૂંડ બેઠું હોય ત્યાં જઈને સેન્ટનો ફુવારો મારો બે ભાન થઈ જાય કે વાતાવરણ કોને બગાડ્યું કારણ કે એને તો ગટરમાં જ મજા આવે હા હા ભાગી હિનકો મેલે નહીં ભલી વસ્તુ કા ભોગ કાગા દ્રાક્ષ ખાય તો કંઠે બાતે રોગ હા સમયથી પહેલા ભાગથી વધારે કોઈને મળ્યું નથી મળવાનું નથી હા અને ભગવાને દીધું હોય ને તો એમાં સંતોષ માની લેવો વધારે લેવાની કોશિશ કરો તો હોય જાય હા એક ભાઈ અહીંયા સત્યનારાયણની કથા હતી તો ઓરડામાં કથા તો ઓરડો માણાનો ભરાઈ ગયો ઓસરીમાં બેઠા ઓસરી પૂરી થઈ ગઈ ફળિયામાં બેઠા તોય માણા ન હમાણા હા આરતી થઈને ચોથો ડંકો પડ્યો ત્યાં તો શેરી ભૂતે માણસની ભરાઈ ગઈ ઘણા તો આરતીના આધિયાના ડંકા ગણતા હોય ચોથો પડે ત્યાં જવું પ્રસાદીના ટાઈમે એમ એમાં ચોખા ઘીનો રવો એટલે ઘરજણીએ કીધું કે ભાઈ બાયરે માણસો છે ને થોડો થોડો આપજે હા આરતી કરવાની છે આપણે પછી જ આ જોક સાંભળશું હલો આજના આ સમારોહને સમયબદ્ધ ચલાવવા માટે થોડી વારમાં જ આપણી વચ્ચે રૂપાલા સાહેબ પધારી રહ્યા છે પરંતુ સમયને ધ્યાનમાં લઈ સાહેબ પધારે પહેલાં જ આપણે અહીંયા દીપ પ્રાગટ્ય સાથે ભગવાન શ્રી રામની મહાઆરતી પણ કરીશું સર્વે ઉપસ્થિત મહેમાનોને વિનંતી છે ઉમિયાધામ સિદ્ધસરના આદરણીય પ્રમુખ શ્રી જયરામ બાપા વાસજાલિયા ચેરમેન શ્રી મૌલેશભાઈ ઉકાણી ઉપપ્રમુખ શ્રી જગદીશભાઈ કોટડિયા સર્વે સન્માનની દાતા ટ્રસ્ટીશ્રીઓ મહાનુભાવો જે ઉપસ્થિત છે સર્વે રાજકીય આગેવાનો શ્રી મુરજીભાઈ ભીમાણી રમેશભાઈ રાણીપા દિલીપભાઈ દર્શંડિયા કાંતિભાઈ માકડિયા રસિકભાઈ ફળદુ શિવલાલભાઈ આદરોજા કાંતિભાઈ ઘેટિયા પ્રફુલભાઈ કાથરોટિયા પુષ્કરભાઈ પટેલ ધરમસિંહભાઈ સીતાપરા જેડી કાલરિયા શિવલાલભાઈ ગોળાસરા પ્રજ્ઞેશભાઈ પટેલ ચંદુભાઈ ખાનપરા કિશનભાઈ ટીલવા કદાચ અહીંથી હું નામ ન જોઈ શકતો હોઉં તો અલગ અલગ સંસ્થાના પણ જે આજના શુભેચ્છકો મહાનુભાવો ઉપસ્થિત છે એ સર્વે અહીંયા દીપ પ્રાગટ્ય અને પ્રભુ શ્રી રામની આરતીમાં અત્રે જોડાય એવી વિનંતી છે અશોકભાઈ મણવર તેમજ વિવિધ સંસ્થાના સૌ આગેવાનશ્રીઓ પણ અહીંયા જોડાય એવી વિનંતી છે રાજુભાઈ કાલરિયા સર્વેને અહીંયા વિનંતી છે પધારે વિનુભાઈ પટેલ ચુનીભાઈ ભરતભાઈ કદાચ મહાનુભાવોના અત્રેથી નામ ઉદ્ઘોષિત કરવાના રહી ગયા હોય અરવિંદભાઈ
આજના સમારોહમાં જે શુભેચ્છક અલગ અલગ સંસ્થાના આગેવાનશ્રીઓ પણ પ્રમુખ શ્રી મંત્રીશ્રી ઉપસ્થિત હોય એ પણ આરતીમાં જોડાય એવી વિનંતી છે. અરુણભાઈ અને મોરબીની ટીમ જે વ્યવસ્થા સંભાળે છે એમને પણ વિનંતી છે. આપણે આપણા સ્થાન ઉપર અયોધ્યા તો નહીં જઈ શકીએ અત્યારે, પણ આરતીમાં જોડાય એવી વિનંતી છે. સૌરાષ્ટ્ર કડવા પાટીદાર ભવનની જુનાગઢ વ્યવસ્થા સંભાળતી ટીમ પણ વધારે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી. બોલો શ્રી ઉમિયા માતા કી. ભગવાન શ્રી રામલલ્લાના દીપ પ્રાગટ્ય અને આરતી સાથે જે રીતે અયોધ્યામાં સરયુના ઘાટે આરતી થાય છે અને જે દિવાળીનું વાતાવરણ હતું એવું જ વાતાવરણ 22મી જાન્યુઆરી 2024માં જ્યારે ભગવાન શ્રી રામ નિજ મંદિરમાં પધારે છે ત્યારે જે વાતાવરણ અયોધ્યામાં હતું એ વાતાવરણને યાદ કરીએ, એ ક્ષણને યાદ કરીએ અને ક્ષણના સૌ જ્યારે અહીંયા સાક્ષી બની રહ્યા છીએ ત્યારે આજના સંકલ્પને અહીંયા આપણે સૌ આગળ વધારીશું. શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર ભવન જે અહીંયા આપણે સૌ આયોજન કરવા જઈ રહ્યા છીએ, ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી મૂળજીભાઈ ભીમાણીને હું અત્રે વિનંતી કરીશ કે કઈ રીતે અયોધ્યામાં જે નિર્માણ આપણે કરવા જઈ રહ્યા છીએ એની પ્રસ્તાવના અને રૂપરેખા માટે શ્રી મૂળજીભાઈ ભીમાણીને વિનંતી છે અહીંયા પધારે અને પાટીદાર ભવન જે ભૂમિદાતાનો આપણે સંકલ્પ અહીંયા કરવા જઈ રહ્યા છીએ એ સંકલ્પને આપણી વચ્ચે વ્યક્ત કરશે ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી મૂળજીભાઈ ભીમાણી. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી. આજે સૌરાષ્ટ્ર કડવા પાટીદાર ભવન અયોધ્યાનો મહાસભાના કાર્યક્રમ ઉપક્રમે ઉપસ્થિત સિદ્ધસર પ્રમુખના સિદ્ધસર માતાજી મંદિરના પ્રમુખ એવા જેરામામા,
મૌલેશભાઈ, શિવાભાઈ, રમેશભાઈ, સૌ સામે બેઠેલા આગેવાનો, હરેક સંસ્થાઓના હોદ્દેદારો, સામે બેઠેલા સૌ વાલા ભાઈઓ અને બહેનો, ખાસ કરીને આપણે 500 વર્ષે જો રામલલા મંદિરમાં બિરાજતા હોય તો આપણે પણ એનું હામયું કરવા માટે પાટીદાર સમાજે ત્યાં જવું જરૂરી છે. એના અનુસંધાનમાં આપણે એક પાટીદાર ભવનનું નિર્માણનું આપણે કામ હાથો પર લીધું છે. હમણાં મિત્રો વાત કરતા હતા, પ્રમુખ સાહેબ મને ઉદ્બોધન કરતા હતા, પ્રમુખ સાહેબ આવો. મિત્રો, હું પ્રમુખ નથી, એક વ્યવસ્થાનો ભાગ છે. હું તો કાયમી સેવક તરીકે કામ કરું છું. આ પ્રમુખ તરીકેનો હોદ્દો એક વ્યવસ્થાનો મારા માટે ભાગ છે. હું કાયમી આજ વર્ષો થયા એક સમાજના સેવક તરીકે કામ કરું છું. આ પહેલાં અમે હરિદ્વારમાં એક સમાજનું નિર્માણનું કામ હાથમાં લીધું હતું. એમાં મોટા દાનની શરૂઆત 11 લાખના ટ્રસ્ટી માં મૌલેશભાઈ જેવાએ અમને મોટું દાન આપી અને એ સંસ્થા સૌ મોટા દાતાઓના સહયોગથી આજે નિર્માણ થઈ રહી છે. એનું કામ પણ અત્યારે પૂરજોશમાં ચાલુ છે. એમનું ફંડ પણ 95% ફંડ પૂર્ણ થઈ ગયું છે. એ મોટા દાતાના સહયોગથી આપણે એ સંસ્થા આપણે ઊભી કરી. ત્યારબાદ નવો વિચાર સમાજમાંથી એવો આવતો હતો, સજેશનો એવો આવતા હતા કે આપણે અયોધ્યાની અંદર આપણે એક આવું નિર્માણ કરવું જરૂરી છે. અમે વિચાર કર્યો બધા મિત્રોએ, સમાજના આગેવાનોએ, જેરામામાએ, મૌલેશભાઈ અને અમે બધાએ કે આવું કંઈક સારું કાર્ય થતું હોય તો આપણે બધાય સાથે મળીને કામ કરી. પણ અમે થોડા સમય પહેલાં મોટું દાન લીધેલું. દાતાઓ અમારા જે લિમિટેશનમાં જે દાન આપે છે એ તો કાયમી આપે જ છે. જ્યારે પણ માગી ત્યારે અમારે જે સામે બેઠેલા દાતાઓ ક્યારેય પણ ના નથી પાડતા. કોઈ પણ જગ્યાએ યુનિટ કરવું હોય, સમાજનું સારું કામ કરવું હોય ત્યારે અમારે સામે બેઠેલી ટીમ અમને કોઈ દિવસ ના નથી પાડતી. જ્યારે જ્યારે નિર્માણના કામ ચાલતા હોય ત્યારે સામેથી ફોન આવે કે અમારું યોગદાન અમને યાદ કરજો. આ વખતે એવો વિચાર કર્યો કે હરેક જગ્યાએ જે દાન આપે છે એ દાતાઓને કદાચ અમે ટેલ નાખી તો આપે, ન આપે એવું નહીં, પણ આ વખતે હરિદ્વારમાં અમે જે મોટી સ્કીમથી ટ્રસ્ટીની 11 લાખની સ્કીમથી જે સમાજનું નિર્માણ કર્યું, વિચારના અંતે એવું નક્કી કર્યું કે આપણે બધાય નાના દાનથી શરૂઆત કરી. એવો વિચાર મારી ટીમને આવ્યો. એમાં આ જસ જો કોઈ આપો આ વિચારને તો બાપભાઈ અને રામજીભાઈને મારે જસ આપો. મને કહેતા હતા મુરજીભાઈ, આપણે નાના દાન માટે આપણે ક્યારેય ટેલ નથી નાખતા, એટલે આ વખતે આપણે નાનું દાન લઈ અને બધાયનું યોગદાન ગામડાના હરેક પરિવાર સુધી આપણે એક ઈંટથી માંડી અને નાનામાં નાના દાનથી આપણે આ સંસ્થાની શરૂઆત કરવી છે. એના ભાગરૂપે આજે ભૂમિદાન માટે સોશિયલ કામની અંદર ઘણા વર્ષોના અંતે આજે સંસ્થાનું નિર્માણ થયું છે. એમાં જે નાના દાનથી જે શરૂઆત થઈ એ ખરેખર અકલ્પનીય દાન અત્યારે મળી રહ્યું છે. એટલે આવો નવો સહયોગ આપવા આપણી સામે આપણા સૌના લાડીલા રૂપાલા સાહેબ
આવી રહ્યા છે ત્યારે મારી વાણીને વિરામ આપું. આ બધાએ શાંતિથી સાંભળો બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ભારત માતા કી જય. જય શ્રી રામ. 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 આપણી વચ્ચે આપણા સૌના માર્ગદર્શક ભારત સરકારના કેન્દ્રીય મંત્રી શ્રી, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી અને રાજકોટ લોકસભા વિસ્તારના આપણા લોકપ્રિય ઉમેદવાર અને આપણા સૌના વડીલ માર્ગદર્શક એવા શ્રી રૂપાલા સાહેબને આપણે સૌ તાળીઓના ગડગડાટથી અહીંયા આવકારીએ, વધાવીએ. વિનુભાઈ મણવર, બાબુભાઈ ગોપાણી અને સર્વે મહાનુભાવો અહીંયા સ્વાગત સત્કાર કરી રહ્યા છે. આપણા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને પણ આપણે અહીંયા આવકારીએ, વધાવીએ. ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહને પણ આપણે સૌ શુભકામના પાઠવી એમનું પણ સ્વાગત સત્કાર કરીએ. સર્વે મહાનુભાવોને વિનંતી છે આપણા સંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રીને પણ આજના આપણા સમારોહમાં આપણે સૌ હૃદય પુષ્પથી આવકારીએ છીએ. સમયની મર્યાદા અને સમયની નજાકતને આપણે સૌ ધ્યાનમાં રાખીએ. ત્યારે વધારે સમય ન લેતા આદરણીય શ્રી રૂપાલા સાહેબને જ આપણે વિનંતી કરીશું કે અયોધ્યા ખાતે સૌરાષ્ટ્ર કડવા પાટીદાર ભવન નિર્માણ કરવાનો જે શુભ સંકલ્પ અત્રેથી વ્યક્ત થયો છે, ત્યારે આ સંકલ્પને ચરિતાર્થ કરવા માટે દેવથી દેશ સુધી અને રામથી રાષ્ટ્ર સુધીની આપણી આ જે યાત્રા છે એ યાત્રાને આપણે સૌ ચરિતાર્થ કરીએ. અને એ ચરિતાર્થ કરવા માટે આપણને રૂપાલા સાહેબ માર્ગદર્શન અને ઉદ્બોધન કરશે. શ્રી રૂપાલા સાહેબ. બોલો ઉમિયા માત કી. ભોજન બાકી છે? ભોજન કરીને બેઠા તો કેમ એવી મોળી જે આવી? બોલો ઉમિયા માત કી જય. રામ રામ. સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજના ઉપક્રમે અયોધ્યાની અંદર સરસ મજાનું આવાસ નિવાસ સમાજ માટે બને એના માટે ભૂમિદાન એકત્રિત કરવાના હમણાં 3 કાર્યક્રમો યોજાણા. એમાંના 2 રાજકોટમાં ને 1 મોરબી. એમાં 2માં હું હાજર રહ્યો. અયોધ્યાની અંદર આપણા સમાજનું ભવન બને એ માટેના પ્રયાસો જે આગેવાનોએ શરૂ કર્યા હોય એને હું અભિનંદન આપું છું. એટલા માટે આમ તો અયોધ્યા એ વર્ષોથી આપણા યાત્રાના નકશામાં હતું, પણ મંદિરમાં ભગવાનની પ્રતિષ્ઠા નહીં હોવાને કારણે હવે આખા દુનિયાની સાથે શ્રદ્ધાના ભાવથી અયોધ્યા જોડાણું છે. એ ઘટનાના અનુસંધાને કદાચ આપણો આ સમાજ એ પહેલો એવો સમાજ હશે કે 22મી જાન્યુઆરી પછી પોતાના સમાજનું ભવન ત્યાં બનાવવા માટેની ગતિવિધિ આટલી ઝડપથી કરી રહ્યો હશે. ધીરુભાઈ અહીંયા બેઠા છે, એ સમાજશાસ્ત્રના અભ્યાસી માણસ છે. આપણા દેશમાં તીર્થાટન યાત્રા
એમ કહીએ ને તો આપણો દેશ યાત્રાઓનો દેશ છે. ડાકોરજીની યાત્રા હાલતી હોય, દ્વારકાધીશની યાત્રા હાલતી હોય, ગિરનારની પરિક્રમા હાલતી હોય, વ્રત 84 હાલતી હોય, અસંખ્ય આવી યાત્રાઓ આપણા દેશમાં 12 મહિના જુદા જુદા સમયે જુદા જુદા સ્થળે આસ્થાળુ લોકો તમને રસ્તા ઉપર મળતા હોય. પણ બધી યાત્રાઓમાં એક વાત કોમન હોય, કોઈએ આમંત્રણ ન આપ્યું હોય તોય દર 1 કિલોમીટરની અંદર 10 ઉતારા માંડીને લોકો બેઠા હોય કે અહીંયા જમતા જજો, અહીં ચા પાણી પીતા જજો, અહીંયા ગરમ પાણી કરીને યાત્રિકોના પગ ધોતા હોય એવા દ્રશ્યો આજેય ભારતમાં જોવા મળે છે. એ આપણા માટે બહુ મોટી વાત છે. અને એવા સમયે યોગ હશે ને હું તો એવું માનું છું કે આપણે બધા ભાગ્યશાળી હશું કે આપણી હયાતીમાં રામલલા એ મંદિરની અંદર પ્રવેશ કર્યો, એમનું પ્રતિષ્ઠા થઈ. નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે એ પ્રતિષ્ઠા કરતા હતા ત્યારે ન્યા જેટલા હતા એટલા લોકોએ તો જોયું જ, પણ આખી દુનિયાએ ટેકનોલોજીના માધ્યમથી એ ઘટનાના સાક્ષી બનવાનું પસંદ કર્યું હતું. અને મને તો એવું લાગે છે કે સાચ અર્થમાં રામ લંકા વિજય પછી સીતાજીને લઈને અયોધ્યા પરત આવ્યા હશે ત્યારે જેટલો આનંદ થયો હશે એ અયોધ્યા પૂરતો સીમિત હશે. અને આ આખી દુનિયા આનંદમાં જોડાણી હતી. એવો મોટો આનંદ આ વખતે થયો. 2-3 ઘટનાઓ એની સાથે આપણા સ્મરણમાં રહે એટલા માટે અહીંયા ઉલ્લેખ કરવો મને ગમે. લગભગ 501 વર્ષથી આપણો આ સંઘર્ષ ચાલતો હતો. એમાં ઘણા બધા શહીદ થયા, ઘણા બધાએ જિંદગીભર એની પાછળ ખર્ચી નાખી, બધી કોર્ટોમાં લડ્યા અને અંતે ખૂબ જ સરળતાથી મેં એક જગ્યાએ કીધું હતું 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો, પણ 21, 22 અને 23 આ ત્રણેય દી આપણા દેશની અંદર કોઈ અનિચ્છનીય બનાવ જ ન બન્યો. એનીથી મોટો ચમત્કાર બીજો હોય જ ન શકે. નકર તો ન્યા હોતે ને અકસ્માત થઈને 7-8ના સમાચાર આવે. ઘણી વખત ગીરદીમાં 100-150 લોકો ધક્કામુક્કીમાં ગુજરી ગયાના કેટલાય સમાચારો છે. અને ગમગીન થઈ જાય ને, કોઈ એક ઘટના નાની બની જાય તો આખા માહોલની અંદર ગમગીની આવી જાય, પછી ઉત્સાહ ના રહે. એને બદલે આ ત્રણેય દિવસ હું મેં ઓબ્ઝર્વ કર્યું હતું કે કોઈ એવા સમાચાર એની અંદર આવ્યા નહીં. એટલે પ્રભુ રામ એમની ઈચ્છાથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર પધાર્યા, એની અસર આપણા દેશના વાતાવરણ ઉપર પણ થઈ. એની હારે હારે અબુધાબીની અંદર મંદિર બન્યું. હવે અબુધાબીની અંદર આપણું મંદિર થાય, અહીંયા મંદિર કરવામાં બાટકો બોલે છે. ભારતમાં મંદિર બનાવવું છે એમાં આટલો સંઘર્ષ હતો, એને બદલે ત્યાં સરળતાથી બની ગયું. ત્યાંના શેખ એ મુખ્ય યજમાન બન્યા અને અબુધાબીની અંદર આપણા પ્રધાનમંત્રીશ્રીની હાજરીમાં ત્યાં પણ મંદિરની સ્થાપના થઈ ગઈ. આપણું પાવાગઢ આપણને યાદ નહોતું. આપણે માતાજીને ગીત તો રોજ ગાયા રાખતા હતા. પાવા તે ગઢથી ઉતર્યા માં પાવા વાળી રે, માં પરવરિયા ગુજરાત પાવા વાળી રે. નોરતામાં સૌથી વધારે આ ગવાય, પણ આપણને ખબર નહોતી કે ત્યાં 500 વર્ષથી ધજા નથી ચડતી. શિખર તોડી નાખેલું હતું. એ શિખરને ફરીથી પ્રસ્થાપિત કર્યું અને 500 વર્ષ પછી પાવાગઢની અંદર પણ ધ્વજા નરેન્દ્રભાઈ મોદીના હાથે ફરકાવવામાં આવી. મોહમ્મદ બેગડાએ તોડી નાખેલું હતું. એ બેગડો જ એટલે કહેવાતો હતો. એ જુનાગઢ અને પાવાગઢ બે જીત્યો તો, 2 ગઢ એટલે 2 ગઢો, એમાંથી બેગડો પછી ટૂંકું થઈ ગયું હતું. તે દિવસનું આજ સુધી એની ઉપર આ કંઈ થતું નહોતું. મિત્રો, વિષય એવા છે કે આવું બધું અત્યારે કેમ થાય છે ને અત્યાર સુધી કેમ થતું નહોતું. આ નહોતું એવી કોઈને ખબર નહોતી એવું નહોતું, બધાને ખબર હતી. પણ એ અંગેના નિર્ણયો લેવાની રાજકીય ઈચ્છા શક્તિવાળા
નેતાના હાથમાં શાસન આવે તો જ આ થઈ શકે, એનો આ પ્રબળ પુરાવો છે, અન્યથા ના થાય. આપણી સરહદ ઉપર આપણા દેશની આંતરિક સુરક્ષા આ છેલ્લા 10 વર્ષથી મોદી સાહેબની સરકાર ચાલે છે. રેલમાં, ટ્રેનમાં, મંદિરમાં, બસ સ્ટેશનમાં, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બોમ્બ ધડાકા, સિરિયલ એમ, એક અરે 11ના સમાચાર આવે, 18ના સમાચાર આવે. અને એને કારણે લોકોમાં એક પ્રકારનો અજંપો રહેતો હતો, ઉચાટ રહેતો હતો. નેતાઓ નિવેદન કર્યા રાખતા, હવે સાખી નહીં લઈએ, જમી લેતા હતા, સાખી નહીં લેવાને બદલે કશું કોઈ કરતા નહોતા. આનું આજ કાશ્મીર છે, એની જ પોલીસ છે, એની જ બંદૂકો છે. કોઈ નવી ખરીદી મોદી સાહેબે નથી કરી ને કોઈ નવી ભરતી નથી કરી. આજે એ જવાનોની સામે એની રેન્જમાં કોઈ પાણોવાળો આવતો નથી. ભૂલી ગયા, પાણાને ઘા કરતા ભૂલી ગયા. રોજ ઈ એક મોટો રોજગારનો આપણો લઘુ ઉદ્યોગનો કાર્યક્રમ હોય એમ હાલતું હતું, પથ્થર ફેંકવાનો. અને આપણા જવાનો રાઇફલ હોતા એની સામે લાચાર ઊભા રહેતા હતા. એ રાઇફલમાં તાકાત નથી હોતી, એ બંદૂકમાં તાકાત નથી હોતી, ગોળીમાં તાકાત નથી હોતી. તાકાત હોય છે અને હુકમ કરવાવાળાના મનમાં તાકાત હોવી જોઈએ. અત્યારે આપ કાશ્મીરમાં જઈ શકો છો, પરિવાર સાથે જઈ શકો છો, કોઈ જાતનું ટેન્શન આજે છે નહીં. આ લોકો એમ કહેતા હતા કે 370 કાઢી નાખશો તો લોહીની નદીઓ વહેશે, ચકલું મર્યું નહીં, કશું થયું નહીં ને શાંતિથી બધું સારી રીતે ચાલે છે. લોકો, હું ત્યાં કાશ્મીર ગયો, હવે એ લોકોને વિકાસમાં રસ પડી ગયો. અસંખ્ય વિષયો છે અને અસંખ્ય વખત આપણે હમણાં તો હું હવે અહીંયા જ રહેવાનો છું એટલે ક્યાંક ને ક્યાંક ભેગા થવાના છીએ, ત્યારે વિગતે વાત માંડીશું. આપ સૌને મારી એક વિનંતી છે કે મારું ફોર્મ ભરવાનું નક્કી થશે એની જાણ અમે આપ સૌને કરશું. ત્યારે હંધાએ પાઘડી બંધ આવવાનું છે, ત્યારે પાઘડી બંધ આવવાનું અને 7મી તારીખે મતદાન છે, તે દિવસે હાગમટે મતદાન કરવા નીકળવાનું. મારો આપણા સમાજના ભાઈ બહેનોને, ખાસ કરીને બહેનોને એક વિનંતી છે કે તમે આ ચૂંટણીના માહોલને ઉત્સવના માહોલમાં બદલવાનો કાર્યક્રમ કરો. મતદાનને દિવસે આપણા પરંપરાગત ગીતો ગાતા ગાતા સમૂહની અંદર મતદાન કરવા માટે નીકળે એવું વાતાવરણ બનાવવાની કોશિશ કરો. આખું એ વાતાવરણ ઉત્સવમાં બદલાઈ જાય એ પ્રકારની તૈયારીઓ આજથી 7મી તારીખ માટે આપ સૌ કરો. અહીંયા તો કરો જ, પણ આપના સંબંધો, આપના વ્યવસાયિક સંબંધો એ રાજ્યમાં જ્યાં હોય ત્યાં અને દેશમાં જ્યાં હોય ત્યાં તમામ જગ્યાએ કમળમાં મતદાન કરવા માટે આપ સૌએ વિનંતી કરવી જોઈએ. અને ખરેખર તમે ટ્રાય કરજો, તમારા વ્યવસાયની સાથે જોડાયેલા લોકોની એક મિટિંગ કરો. ઘરે આપણી હારે કામ કરતા હોય આપણા પરિવારની આસપાસ, એની હારે મિટિંગ કરો, એમને વાત કરો. ઘણી વખત આપણે કોઈને કહેતા જ નથી, આપણને રસ હોય પણ આપણે કોઈને બીજાને ન કીધું હોય. એવું તમે વિચારીને જોઈજો તો ખબર પડશે આપણે ગઈ ચૂંટણીમાં કોને કોને કીધું હતું, તો ખ્યાલ આવશે કે આપણે લગભગ કોઈને ન કીધું હોય. હું ઘણી વખત ઘેરે નથી કહેતો, આપણને એમ થાય કે આપણે તો આ બધું હાકીએ છીએ એટલે એને સમજણે જશે ને એમ. પણ એવું માનવાને બદલે એક વખત અડધો કલાક ટાઈમ કાઢીને કહી દેવામાં શું વાંધો? એ મારો જાત અનુભવ થયો એટલે હું હવે આ વાત કરું છું સભામાં. હું એક ચૂંટણીના પ્રચારમાં નીકળ્યો હતો અમારા જિલ્લામાં, અમારા એક ભાઈબંધનું ઘર રસ્તામાં આવ્યું. મેં કીધું ઊભા રહી ચા પાણી પીને ખબર કાઢી, એટલે ખાકડાયું ઘર. તો
તો અમારા ભાભી સાહેબ આવ્યા બારા. મેં કીધું મારા ભાઈ નથી, તો કે ભાજપવાળાની ગાડી આવી હતી, અમે ગયા ચૂંટણીવાળા ભેગા. એટલે મને નિરાશ થઈ કામે સડી ગયો જણ. ભાભીએ આગ્રહ કર્યો ને અમારે મન હતું જ ચા પીવાનું, એટલે કે ચા પીને જાઓ, હમણાં તમે દેખાતા નથી ને આવું બધું. હવે ચા પીતા પીતા મારાથી એને જ પૂછાઈ ગયું. મેં કીધું ભાભી સાહેબ આ વખતે કોને મત દેવાનું નક્કી કર્યું? તો કે જો સાંભળ ભાઈ, આ રાજકારણ છે ને એ અમારા ઘરમાં નહીં. એ શું રાજકારણ તું ને તારો ભાઈ જાણો. મેં કીધું ઓલો ગાડીઓ લઈને ગામડા ભાંગે, ઘેરે ભંડાણ જ નથી માંડ્યું. આ તો મારો અનુભવ હતો, તમારી યારે શેર કર્યો. એક વખત આપણે આપણી આસપાસ આપણને એમ લાગે કે આમની યારે મારે વાત કરવી જોઈએ, એને વાત કરવી જોઈએ, અને પ્રયત્ન ચૂંટણીની અંદર ટેકો આપવાનો કરવાનો હોય તો 5-25 જગ્યાએ આપણી રીતે જઈ અને આપણને ભાજપને સમર્થન આપે, મને સમર્થન આપે, મોદી સાહેબને સમર્થન આપે, એ પ્રકારની વાત સારી રીતે મૂકવા માટેનો પ્રયાસ કરવો જોઈએ. એને હું એમ માનું છું કે ચૂંટણીનું કામ ગણાય. આપ સૌ સમજદાર લોકો છો, આપને વિશે સમજાવવાની મારે આવશ્યકતા ન હોય. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ જે મિશન લઈને ચાલો છો એ મિશનમાં તમારી અપેક્ષા કરતાં વધારે સારી સફળતા મા ભવાની તમને અપાવે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. આદરણીય રૂપાલા સાહેબ દ્વારા જે રીતે સૌરાષ્ટ્ર કડવા પાટીદાર ભવન નિર્માણની જે અપીલ અને ટકોર કરવામાં આવી છે એને પણ યાદ રાખીએ. અને મતદાનનું કામ છે એ તો ખરેખર જ રામનું કામ છે, તો એ તારીખ તો આપણે આમ પણ ભૂલવાના જ નથી. રામ સીતા સ્વરૂપે ઘરે ઘરેથી એ દિવસે મતદાન કરવા આપણે સૌ સાથે મળીને નીકળશું અને આ લોકશાહીના પર્વને આપણે ચોક્કસ ઉજવણી કરીશું. સમયમાંથી સમય ફાળવી ધીરુભાઈ આજના આ સમારોહમાં સમયબદ્ધ ચાલવા માટે વિનુભાઈ મણવર શ્રી ઉમા પદયાત્રી પરિવારને વિનંતી કરીશ ઉપર પધારશે અને શબ્દપુષ્પ સાથે આદરણીય રૂપાલા સાહેબ સર્વે મહેમાનોનું અભિવાદન સ્વાગત કરશે. શબ્દપુષ્પ સાથે વિનુભાઈ મણવર. અને બાબુભાઈ ગોપાણી સંસ્થાના મંત્રીશ્રીને પણ વિનંતી ડાયસ પર પધારી અને થોડા મુખ્ય દાતાશ્રીઓનું પણ સન્માનની તૈયારી કરાવશે. એ પહેલાં વિનુભાઈ મણવરને વિનંતી છે શબ્દપુષ્પ સાથે સ્વાગત અભિવાદન કરે. સૌરાષ્ટ્ર કડવા પાટીદાર ભવન નિર્માણ હેતુ માટેનો આજના આ મહાસભામાં આપણા લોકલાડીલા પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ, રામભાઈ મોકરિયા, દર્શિતાબેન શાહ અને આપણા સમાજના વડીલો, જે માર્ગદર્શકો અને પધારેલ પરિવારના ભાઈઓ બહેનો અને મિત્રો, ખરેખર મારે ટૂંકમાં જ કહેવું છે કે જે આપણે અયોધ્યાની અંદર જે આપણે સમાજ નિર્માણ માટેનું કાર્ય જે લઈને નીકળ્યા છીએ, ખરેખર એક તો આપણા પરિવારને હું દિલથી આવકારું છું અને સ્વાગત એટલા માટે કરું છું કે અમે જેને જેને દાતા માટે કહી છીએ કોઈ ના નથી પાડતું. મિત્રો, મારે એક જ કહેવું છે કે આ પરિવાર સમાજ જે બનાવવા જઈ રહ્યો છે એ સમાજ ખરેખર આપણે એવો સરસ બનાવવો છે. એના માટે આ પરિવારના કોઈ પણ દાતા માટે આવે સ્વયંસેવક તો એને હોશે હોશે વધાવી એને દાન આપજો. ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે પણ કંઈક ને કંઈક આપજો. અને આજના કાર્યક્રમમાં પધારેલ સર્વે ને હું દિલથી આવકારું છું, સ્વાગત કરું છું. બોલ શ્રી ઉમિયા માત કી, બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી. ધન્યવાદ. ખાસ કરી આજે રૂપાલા સાહેબ
અહીંયા આવ્યા છે. જોકે આ ત્રીજી સભામાં આવ્યા અને ટંકારાની સભામાં પણ આવ્યા હતા. એનો પણ એક આપણે આભાર માની છીએ. તો રૂપાલા સાહેબે હમણાં વાત કરી તો તમને અમારી નજરની વાત અમે તમને કરી. અમે અયોધ્યાની અંદર અમારા રામજીભાઈ પનારાના બધા અયોધ્યામાં હતા. ત્યારે મોદી સાહેબ હેલિકોપ્ટર દ્વારા અયોધ્યામાં મિટિંગ કરવા માટે આવ્યા હતા. ત્યારે એના રક્ષણ માટે મુસલમાન લોકોની બીકથી એટલી મિલિટરીની વ્યવસ્થા કરી હતી. અને અમે ખુદ અહીંયા હાજર હતા. અને મોદી સાહેબ અહીંયા આવ્યા ને ઉતરા, જેના રક્ષણ માટે મુસલમાનની રક્ષણ માટે મિલિટરી મૂકી હતી. મિત્રો, એ મુસલમાન લોકો હાર લઈ અને મોદી સાહેબનું સન્માન કરવા માટે આવ્યા હતા. તમે વિચાર તો કરો. ત્યારે મેં રામજીભાઈને કીધું કે આ દેવ પુરુષનો અવતાર થઈ ચૂક્યો હોય એવું આપણે મગજમાં લાગે કે જેની બીક લાગે છે એ વ્યક્તિ જો એનું સન્માન કરવા આવતા હોય એવા મોદી સાહેબને આજે આપણે વંદન કરી શકીએ કે અયોધ્યાને આજે મહાતીર્થમાં જો મૂક્યું હોય ને તો મોદી સાહેબે મૂક્યું છે. અને ખાસ કરીને તમને હું કહું કે ગઈ 22 જાન્યુઆરીએ જે 500 વર્ષ થયા જેની આપણે રાહ જોતા હતા, એ સમય નવા મંદિરમાં રામલાલાનું નિર્માણ થઈ અને અયોધ્યા વિશ્વમાં પહેલા નંબરનું તીર્થધામમાં ધામ બનવા જઈ રહ્યું છે. અને ખાસ કરી મારે એ કહેવું છે કે અયોધ્યાની અંદર તમામ જ્ઞાતિના ઉતારાની વ્યવસ્થા રૂપાલા સાહેબ છે, પણ કડવા પટેલ સમાજની વ્યવસ્થા અત્યારે અહીંયા નથી. ત્યારે આપણા સમાજ પાસે વાત મૂકી કે અયોધ્યાની અંદર જબરજસ્ત પાટીદાર સમાજ બને. ત્યારે અમારા જયરામ બાપા સાહેબને બધા અમે મળ્યા ત્યારે એને એમ કીધું, રૂપાલા સાહેબ, બીજું કામ આપણું હરિદ્વારમાં ચાલે છે. હરિદ્વારમાં 35 કરોડના ખર્ચે જયરામ બાપા સાહેબના બધાય મૌલેશભાઈ બધાના આગેવાની હેઠળ અહીંયા કામ ચાલે છે. ત્યારે બધા લોકો એમ કીધું કે અયોધ્યામાં આપણે 2 વર્ષ પછી કામ ચાલુ કરશું, 2 વર્ષ પછી જમીન લઈશું, પણ અત્યારે આપણે હરિદ્વારનું કામ પૂરું કરવું છે. ત્યારે અમે એમ કીધું કે હરિદ્વારનું આપણે કામ પૂરા થયા પછી અયોધ્યામાં આપણે ચાલુ કરશું, એનો વાંધો નથી. પણ પ્રોબ્લેમ એ છે કે 70% જમીન યુપી સરકારે એકવાર કરી છે અને 30% જમીન જે બાકી છે એ જમીનમાં આખું ભારતની નજર એ 30% જમીનમાં છે. જો આપણે એકાદ મહિનામાં જમીન નહીં લઈ શકી તો આપણે જમીન લેવા માટે કદાચ રૂપાલા સાહેબ રૂપિયાની ગાડી ભરીને અયોધ્યામાં જશું ને તો જમીન નહીં મળે. પછી નિર્ણય લેવાનો તમામ આગેવાનોએ અને મૌલેશભાઈ જેવા બધા વ્યક્તિએ સહકાર આપ્યો અને કીધું કે કાંઈ વાંધો નહીં, તમે અત્યારે નાના દાનથી ચાલુ કરી અને જમીનની ગોઠવણી કરી. ત્યારે પહેલો વિચાર આપણે મૂક્યો છે, કાંઈ પણ સંસ્થા ઊભી થાય ત્યારે મોટું દાન જેનું લઈ મોટા દાતા કહેવાય. પણ આપણે અયોધ્યાની અંદર એવો વિચાર મૂક્યો છે, નાનામાં નાનું દાન આપે એ પણ મોટા દાતા તરીકેનું નામ લખાય. તો આપણે એવા 5 સ્ટેપ પાડ્યા છે. 11 વાર, 15 વાર, 20 વાર, 25 વાર અને 51 વાર. પહેલો સ્ટેપ આપણે ભૂમિદાનથી ચાલુ કર્યો છે. મોટું દાન અત્યારે કોઈનું લેતા નથી અને નાનું દાન પણ લેતા નથી. તો આપણે એવો વિચાર મૂક્યો કે કોઈ પણ વ્યક્તિ અયોધ્યા જેવા ધામની અંદર રૂપિયાને સંપત્તિ વાવવાનો અત્યારે આપણે સમય આવ્યો છે. એ અભિયાન છેલ્લા 1 મહિનાથી ઉપાડ્યું છે કે 11 વાર ભૂમિનું દાન જે વ્યક્તિ આપે એના માતા પિતા કોઈ પણનું એક નામ અયોધ્યા એક ભવનની અંદર નામ લખવામાં આવશે. ત્યાર પછી કોઈ પણ વ્યક્તિ 15 વાર ભૂમિદાન આપે કે 1,51,000નું જે દાન આપે એના માતા પિતા કોઈ પણનું એક નામ, એમાં એક નામ એનું હસ્તે મૂકવામાં આવશે. ત્યાર પછી કોઈ પણ વ્યક્તિ 20 વાર ભૂમિનું દાન આપે એટલે 2,11,000 રૂપિયા 20 વાર ભૂમિના દાન પેટે આપે તો માતા પિતામાં કોઈ પણનું એક નામ, જેટલા દીકરા હોય એનું હસ્તે પણ નામ મૂકવામાં આવશે. કોઈ વ્યક્તિ 25 વાર ભૂમિનું દાન આપે તો માતા પિતા બંનેનું નામ અને જેટલા દીકરા હોય એ બધાના દીકરાનું હસ્તે નામ મૂકવામાં આવશે. એને કોઈ વ્યક્તિ 51 વાર ભૂમિનું દાન આપે તો કોઈ એનું ફાર્મ હોય, ધંધા બિઝનેસ હોય એનું પણ અહીંયા નામ મૂકવામાં આવશે. આ 5 સ્ટેપથી પહેલી શરૂઆત 1111 સભ્ય બનાવવા માટેનું એક આ ઝુંબેશ ઉપાડ્યો છે. અને એ ઝુંબેશ છેલ્લા 20 થી 25 દિવસ થયા, 1 મહિનો થવા આવ્યો અને અમે આ પાટીદાર સમાજમાં હાકલ મારી
અને વાત મૂકી છે મિત્રો, તમામ વ્યક્તિએ વાત સ્વીકારી અને અત્યાર સુધી 8 કરોડ રૂપિયા આજે પાટીદાર સમાજે આજે લખાવી દીધા છે. તો મિત્રો પૂરો વિશ્વાસ છે અને અમારી બધાની એવી નેમ પણ છે કે અયોધ્યાની અંદર જબરજસ્ત ઉમિયા પરિવાર પાટીદાર સમાજનું ભવ્ય નિર્માણ થાય એવા સંકલ્પ સાથે આ તમામ દાતાઓને હું આહવાન કરું છું કે ઈશ્વરે તમે જો આપ્યું હોય તો મન મૂકીને આપો. કદાચ તમે ઘણી જગ્યાએ દાન આપ્યું હશે પણ અયોધ્યાની તોલ એક પણ દાન નહીં આવે એ મગજમાં રાખજો. શાસ્ત્રો કહે છે, હું નથી કહેતો, કારણ કે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે